વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક પોઈન્ટ્સની ચર્ચા કરેલી હતી। હવે ત્યાંથી આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 1 ની અંદર, બરાબર। હવે ચેપ્ટર નંબર 1 ની અંદર જો બીજો કોન્સેપ્ટ આપણે જોઈએ કે જે તત્વ યોગમિતિ સાથે સંકળાયેલો છે તો એ છે તત્વોની ટકાવાર પ્રમાણ। બરાબર। હવે पर्सेंटेज પોર્શન જે છે અથવા તો पर्सेंटेज પ્રમાણ જે છે, બરાબર, એ ખાસ અગત્યનો પોર્શન છે, તમારે સાંદ્રતામાં પણ કામમાં આવવાનો છે, બરાબર। હવે આ વસ્તુ સમજતા પહેલા તો એ સમજો કે पर्सेंटेज પ્રમાણનો અર્થ શું થાય, આ યાદ રાખજો પહેલા તો, બરાબર। હવે હું તમને पर्सेंटेज પ્રમાણ કહું, ક્લિયર, તો શું થશે? માનો કે હું તમને એમ કહું કે મારી પાસે 300 માર્ક્સ નું પેપર છે, બરાબર, અને મારી પાસે 150 વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ, ક્લિયર। તો આ 150 વિદ્યાર્થીઓમાં હું એમ કહું કે બધા વિદ્યાર્થીઓ જબરજસ્ત બ્રિલિયન્ટ છે, તો મેક્સિમમ पर्सेंटेज કેટલા? મેક્સિમમ पर्सेंटेज કેટલા? મેક્સ पर्सेंटेज વધુમાં વધુ કેટલા આવી શકે? તો કે 100%। આનથી વધે નહીં। આપણે બોલવામાં યુઝ કરીએ છીએ કે 101%, પણ 101% કોઈ દિવસ આવે નહીં, બરાબર। એટલે જો છોકરો 300 માંથી 300 માર્ક્સ લઈ આવે તો એને શું કહીશું આપણે? 100% માર્ક્સ ગેઇન કરેલા છે। હવે એ 500 હોય તો, પેપર 500 માર્ક્સ નું હોય તો એને 500 લેવા પડશે, पर्सेंटेज તો એને કેટલા મળશે? 100, બરાબર। એનો મતલબ पर्सेंटेज જે છે ને એ મેક્સિમમ અને મિનિમમ 100 અને 0 ની વચ્ચે હંમેશા તમારો આંકડો આવે पर्सेंटेज નો, ક્લિયર। એટલે આ વસ્તુ કહેવાની જરૂર શું છે? અમુક લોકોને એમ થતું હશે કે સર તો હાવ સિમ્પલ વાત કરી દીધી, પણ અલ્ટિમેટલી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે 2000 5000 બરાબર 139% લઈને આવતા હોય, બરાબર। એટલે આ વસ્તુ કેવી જરૂરી છે કે पर्सेंटेज પ્રમાણ જે છે 100 ઉપર જાય, ઇવન 100 જવાબ પણ કોઈ દિવસ મળે નહીં, ક્લિયર। કારણ કે 100 કરતા પ્રમાણ કેવું હશે? ઓછું જ હશે, બરાબર। 100 મળવું પણ એકદમ કેવું છે? રેર કેસ ની અંદર મળે, ક્લિયર। બીજી એક વાત, માનો કે હું તમને पर्सेंटेज પ્રમાણ કહી દઉં, હવે ગમે રીતે હું મિશ્રણની અંદર पर्सेंटेज પ્રમાણ કહી દઉં, બરાબર। માનો કે મેં ખાંડ અને લોખંડનો ભૂકો, બરાબર, આ બંનેને લોખંડનો ભૂકો બંનેને મિશ્ર કરેલા હોય, ક્લિયર। તો ખાંડ અને લોખંડનો ભૂકો બંનેના पर्सेंटेज પ્રમાણ તમે કાઢો, બરાબર, એના જે पर्सेंटेज પ્રમાણ હોય તે, ક્લિયર। તો આ બંનેનો સરવાળો જે છે એ હંમેશા કેટલો આવે? 100% જ આવે, ખબર પડી, બરાબર। એટલે માનો કે તમે મિશ્રણ કરેલું છે, એક કરતા વધારે, તમે બે ઘટકો લીધા, 50 ઘટકો હોય તો એ 50 ઘટકોના पर्सेंटेज તમે કાઢો અને એ पर्सेंटेज નો સરવાળો કરો તો કેટલો થાય? 100 જ થાય, બરાબર। એટલે મને જો માનો કે ખાંડના पर्सेंटेज ખબર હોય કે ખાંડના पर्सेंटेज 40% છે, તો લોખંડના કેટલા હોય? 60 જ હોય, ક્લિયર। વેલ લવાય 35 છે તો એ 65 જ હોય, 100%, બરાબર। તો આ વસ્તુ છે पर्सेंटेज પ્રમાણ પહેલા ખાસ સમજી લેજો, બરાબર। તો पर्सेंटेज શું કહેવા માંગે છે? હવે 100 કોને દઈશું આપણે? મેક્સિમમ ને। કોને દઈશું? મેક્સિમમ ને। એટલે કે વધુમાં વધુ કેટલું હોઈ શકે એનું મેક્સિમમ પ્રમાણ શું થઈ જશે? 100% થશે, બરાબર। હવે એ મિશ્રણના સંજોગોમાં વજન પણ હોય, મિશ્રણના જ સંજોગોમાં કદ પણ હોય, અને આપણે જે ટકાવાર પ્રમાણ પરમાણુઓનું નાખીએ છીએ તેની અંદર અણુભાર પણ હોઈ શકે, ક્લિયર। તો 100 કોને આપણે આપીએ છીએ? મેક્સિમમ ને આપીએ છીએ। આ વસ્તુ છે મગજમાં રાખજો, બરાબર। વધારે આપણે ચર્ચા નહીં કરીએ, સીધા જ આપણે ટેકનિકલ પોઈન્ટ ઉપર આવી જઈશું, કારણ કે અલ્ટિમેટલી આપણે રિવિઝન કરીએ છીએ, બરાબર। હવે ટકાવાર પ્રમાણ તમને કેવી રીતે પૂછાય છે, બરાબર? તો તમને પ્રશ્ન આ રીતે પૂછાય, ક્લિયર? હું પ્રશ્ન લખું છું ડાયરેક્ટ જ, કે કોઈ બી એક અણુ આપી દે H2SO4 અણુમાં
રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. હવે પર્સન્ટેજ પ્રમાણ છે ને એમાં ઘણીવાર આવી રીતે પણ લખેલું હોય પર્સન્ટેજ વેટ બાય વેટ, બરાબર? કારણ કે પર્સન્ટેજ પ્રમાણ ઘણી રીતે હોઈ શકે ને, વેટ બાય વેટ પણ હોઈ શકે, એટલે વજનથી પર્સન્ટેજ પ્રમાણ પણ હોઈ શકે, બરાબર? પછી મોલથી પર્સન્ટેજ પ્રમાણ પણ હોઈ શકે અને કદથી પર્સન્ટેજ પ્રમાણ પણ હોઈ શકે, બરાબર? તો v બાય v લખ્યું હોય તો વોલ્યુમ વાઇઝ કરવાનું હોય, w બાય w નો મતલબ વેટ, વેટ બાય વેટ, બરાબર? એટલે વજનથી કરવાનું હોય, મોલ બાય મોલ પણ હોઈ શકે, પણ મોટા ભાગે વેટ અને વોલ્યુમ બેનો જ ઉપયોગ આપણે કરીશું. મોલ બાય મોલ નો ઉપયોગ આપણે જાહેરમાં કરતા નથી. ક્લિયર? આવો પ્રશ્ન આવે તો આનો જવાબ કેવી રીતે આપો? પહેલી વાત શું પૂછેલું છે જોઈ લઈએ. આ અણુ છે H2SO4, તો તમને શું કીધું છે કે આ અણુ જે છે એની અંદર વજનથી હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ કેટલું છે, વજનથી સલ્ફરનું પ્રમાણ પર્સન્ટેજમાં કેટલું છે અને ઓક્સિજનનું પર્સન્ટેજમાં પ્રમાણ કેટલું છે, આ શોધવાનું છે. ક્લિયર? હવે કેવી રીતે શોધવું? તો જો તમને અણુ આપેલો હોય, બરાબર, અને તમારે જો પર્સન્ટેજ પ્રમાણ શોધવાનું હોય તો બહુ ઈઝી, બરાબર? એના માટેનું એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હું આ સૂત્ર લખું છું, બરાબર? શું? તો એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે કે તત્વનું percentage પ્રમાણ is equal to, હવે જો તત્વની સંખ્યા ગુણ્યા એનો પરમાણુ ભાર, બરાબર? જેટલા તત્વો હોય, માનો કે હાઇડ્રોજન છે તો કેટલા છે એની સંખ્યા 2, તો 2 ગુણ્યા શું થશે હાઇડ્રોજનનો પરમાણુ ભાર, જે તત્વનું તમારે પ્રમાણ શોધવાનું હોય તે, ગુણ્યા 100 ભાગ્યા અણુભાર. આની અંદર મૂકી દો એટલે તમને પર્સન્ટેજ પ્રમાણ મળી જાય. ક્લિયર? આ એક વસ્તુ ખબર પડી ગઈ. તો આમાં કેવી રીતે શોધીશું, બરાબર? તો હું એનું એક ઉદાહરણ તમને અહીંયા આપી દઉં. તો આની અંદર મારે આન્સર લખવો હોય તો આન્સર હું કેવી રીતે લખીશ? તો જો આન્સર લખવો છે મારે, બરાબર? હું કેવી રીતે લખીશ? તો જો પહેલા હું શું કરી દઈશ, બરાબર? H2SO4 છે ને અણુભાર લઈ લઈશ, કારણ કે મારે જો આ સૂત્રની અંદર મારે શું જોઈએ? અણુભાર. તો અણુભાર તો મારે જોઈશે, બરાબર? તો H2SO4 નો અણુભાર તમને યાદ હોવો જોઈએ, ના હોય તો તમારે શું કરી લેવાની, એની ગણતરી કરી લેવાની. અણુભાર તો શોધતા આવડે છે, બરાબર? તો H2SO4 નો અણુભાર કેટલો છે? 98 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? બરાબર? હવે આ વસ્તુ આપણી પાસે આવી ગઈ. બસ હવે આ સૂત્રો એપ્લાય કરવાના છે, બરાબર? બધા એક એક તત્વ માટે. તો હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ, સૂત્ર એકવાર તો લખવાનું ઓછામાં ઓછું, બરાબર? તો પર્સન્ટેજ પ્રમાણનું સૂત્ર શું થશે? તો કે જો આ સંખ્યા ગુણ્યા પરમાણુ ભાર, આ વસ્તુ છે એ તમને કદાચ સૂત્રમાં ના પણ લખાવેલું હોય પણ ફોલો તો કરતા જશે, બરાબર? તો તમે એમ પણ લખી શકો તત્વનું કુલ દર, આવું પણ લખેલું હોય, બરાબર? ગુણ્યા શું થઈ જશે? 100 ભાગ્યા શું થઈ જશે? અણુભાર. આ સૂત્રને આપણે ફોલો કરીએ છીએ, બરાબર? તો ત્યાં ખાસ ધ્યાન રાખજો. હવે આપણે હાઇડ્રોજન માટે લઈએ છીએ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2, બરાબર? એનો પરમાણુ ભાર કેટલો થાય? 1 ગુણ્યા 100 ભાગ્યા અણુભાર કેટલો છે? 98. તો આનો જે જવાબ આવે તમારો જવાબ. ક્લિયર? બરાબર? ગુણાકાર ભાગાકાર તમે કરી લેજો, મારી પાસે કેલ્સી નથી. સેમ વસ્તુ સલ્ફર માટે જો લઈએ, પર્સન્ટેજ પ્રમાણ કેટલું હશે? બરાબર? અહીં લખવાનું કેટલું હશે? તો જો ડાયરેક્ટ જ મૂકું છું. સલ્ફર કેટલા છે? 1. એનો પરમાણુ ભાર કેટલો છે એ યાદ હોવું જોઈએ, બરાબર? સલ્ફરનો પરમાણુ ભાર કેટલો? 16. મિત્રો 16 પરમાણુ ક્રમાંક છે, બરાબર? 16 પરમાણુ ભાર કોનો છે? ઓક્સિજનનો છે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સલ્ફરમાં અને ઓક્સિજનમાં ખાસ પ્રોબ્લેમ થાય. એટલે કેટલું લખીશું અહીંયા? 32 ગુણ્યા શું કરી દઈશ? 100 ભાગ્યા શું કરી દઈશું? 98. પહેલા સૂત્ર મુજબ, બરાબર? આનો જે જવાબ આવે તે એકમ સાથે લખવાનો, બરાબર? એકમ વગર નહીં લખવાનો. સલ્ફર. પછી ઓક્સિજન માટે લઈ લઈએ. પર્સન્ટેજ પ્રમાણ
ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજન કેટલા છે 4, પરમાણુ ભાર કેટલો છે 16, ગુણ્યા શું કરી દઈશું 100 ભાગ્યા શું કરી દઈશું 98 ઇઝ ઇક્વલ ટુ શું આવશે પર્સન્ટેજ પ્રમાણ. ક્લિયર? તો આ દાખલો કમ્પ્લીટ. આવો કોઈ પણ અણુ તમને પૂછી શકે, પૂછી શકે, બહુ ઈઝીલી તમે આન્સર આપી શકો. આના માર્ક્સ ઓછા નથી હોતા, 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય. બહુ મોટો અણુ હોય તો 4 માર્કમાં પણ પૂછી શકાય. ઇનિશિયલ લેવલ ઉપર વાર્ષિક પરીક્ષામાં આવવાની શક્યતાઓ ઓછી, બહુ 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં તો આવી શકે. ક્લિયર? બરાબર. તો ખાસ અગત્યની બાબત છે, આગળ ઉપર આપણે ઘણું કામમાં આવવાનું છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવે. હવે તમને છે ને ઊંધું પણ પૂછે. બરાબર. એટલે કે જો તત્વનું અણુસૂત્ર હતું, એમાંથી શું કર્યું આપણે પરમાણુ તત્વોના પર્સન્ટેજ પ્રમાણ લીધા. એક વસ્તુ તમને કહી દઉં, જો એ પર્સન્ટેજ પ્રમાણ આપણી પાસે જેટલા આવશે, હાઇડ્રોજન થી શરૂ કર્યું ને આપણે, તો હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ આવશે, સલ્ફરનું પર્સન્ટેજ પ્રમાણ આવશે, ઓક્સિજનનું પર્સન્ટેજ પ્રમાણ આવશે. આ બધાનો તમે સરવાળો કરશો તો એ જે છે ને એ 100 આવવો જોઈએ, તો તમે સાચા. હવે સરવાળો કરશો તો 100 નહીં આવે. લે સરે કીધું હમણાં જ 100 આવવું જોઈએ, પાછા સર જ ફરી જાય છે. ના, સર ફરી નથી જતા, કારણ કે શું છે, આ ગણતરીઓની અંદર ઘણીવાર આપણે પાછળના પોઈન્ટ્સ જે છે ઓમિટ કરતા હોઈએ, એડ કરતા હોઈએ, તો 100 જવાબ આવવાની શક્યતાઓ બહુ ઓછી હોય. બરાબર. એટલે 100 ના બદલે તમારો આ જવાબ કદાચ 99.99 પણ આવે, 99.99, 99.98 સાચો જવાબ છે, કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. 100 ના આવે તો ડરી જવાની જરૂર નથી. એનું કારણ પણ મેં તમને કીધું, આપણે અહીંયાથી જે પોઈન્ટ પછીના 4 5 10 આંકડાઓ હોય, બરાબર, તો એને ઓમિટ કરીને આપણે એક આંકડો કે બે આંકડો જ લખતા હોઈએ, તો એ આંકડાની ઓછપ જે આવે છે એ તમને પર્સન્ટેજમાં જોવા મળે. ક્લિયર છે? સમજાઈ ગયું હશે. બરાબર. હવે તમને આના ઊંધા દાખલાઓ પણ પૂછાય છે. ઊંધા દાખલાનો મતલબ શું થાય? તમને પર્સન્ટેજ આપેલા હોય અને શું કીધું હોય? અણુસૂત્ર શોધવાનું કીધેલું હોય. બરાબર. પર્સન્ટેજ તમને આપેલા હોય અને અણુસૂત્ર શોધવાનું કીધેલું હોય, તો એવો દાખલો તમારી પાસે હશે. બરાબર. તો આપણે જોઈ લઈએ. ટેક્સ્ટબુક ની અંદર એકાદ દાખલો હશે એવો, આપણે એને સોલ્વ કરીએ એટલે ઉદાહરણ પણ મળી જાય. બરાબર. યસ. દાખલા નંબર 1.2 આપણે જોઈએ. બરાબર. તમે કરેલો જ હશે, છતાં પણ આપણે એકવાર રિવિઝન કરીએ. બરાબર. એક સંયોજન છે, એની અંદર હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ હું ડાયરેક્ટ લખીશ. બરાબર. હાઇડ્રોજનનું પર્સન્ટેજ પ્રમાણ તમને આપેલું છે 4.7%. બરાબર. પછી કાર્બનનું પર્સન્ટેજ પ્રમાણ આપેલું છે 24.47. બરાબર. અને ક્લોરીનનું પર્સન્ટેજ પ્રમાણ આપેલું છે 71.65%. મોલર દળ એટલે કે અણુભાર પણ આપેલો છે. મોલર દળ એટલે અણુભાર. હા મિત્રો, યાદ રાખજો. 98.96 ગ્રામ. બરાબર. તો તેનું આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર લખો. તો અણુસૂત્ર અને પરમાણ્વીય સૂત્ર અથવા તો પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધવાનું છે. બરાબર. તો જો હવે હું શું કરું, જ્યારે તમને અણુભાર આપેલો હોય ત્યારે બહુ ઈઝી થઈ જાય. અણુભાર આપ્યો એટલે એકદમ ઈઝી. બરાબર. હવે ઈઝી કેમ? બરાબર. તો જો આ જ સંયોજન, આ જ આપણું સૂત્ર છે, એ કામમાં લઈ શકાય કે નહીં? આપણે પરમાણુ જોઈએ છે ને એની સંખ્યા, આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ આપણે જોઈએ છે સંખ્યા. બરાબર. તો બાકી બધું આ બાજુ લ્યો. બરાબર. તો શું થશે? તત્વની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બધું આ બાજુ આવશે, તો પર્સન્ટેજ પ્રમાણ જે આપ્યું હોય તે એને ગુણ્યા અણુભાર ભાગ્યા પરમાણુ ભાર અને ગુણ્યા શું કરી દઈશું આપણે? 100. ક્લિયર? તો ડાયરેક્ટ તમને શું મળી જશે? અહીંયા તત્વની સંખ્યા મળી જશે. કોઈ પ્રકારની પ્રોબ્લેમ કરવાની જરૂર નહીં. આખો દાખલો તમને જે ચોપડીમાં આપેલો છે, કોઈ જફામારીની જરૂર નહીં. પણ ક્યારે? મોલર દળ, અણુભાર આપેલો હોય ત્યારે. અહીંયા અણુભાર નહીં હોય તમારી પાસે, તો શું થશે? તો તમને મળશે જ ને, આ સૂત્રનો ઉપયોગ નહીં થઈ શકે. બરાબર. અણુભાર આપેલો હોય ત્યારે આ ડાયરેક્ટ સૂત્રથી તમે 3 ગણતરી કરો, તમારી પાસે અણુસૂત્ર આવી જાય.
બરાબર. તો હું અહીંયા 3 ગણતરી કરું એટલે મારી પાસે આનું સૂત્ર આવી જાય. તો જો તત્વની સંખ્યા એટલે મારે પહેલા કોની સંખ્યા શોધવાની રહી? હાઇડ્રોજનની સંખ્યા. કેટલી થશે? બરાબર. સૂત્ર મારી પાસે છે પરસેન્ટેજ ગુણ્યા અભા ભાગ્યા પભા ગુણ્યા શું થઈ જશે? 100. બરાબર. તો આની અંદર હું કિંમતો મૂકી દઉં તો પરસેન્ટેજ પ્રમાણ કેટલું છે? 4.07 ગુણ્યા અણુભાર કેટલો છે? 98.96 ઓલમોસ્ટ 100. બરાબર. પરમાણુ ભાર કેટલો છે? તો કે પરમાણુ ભાર તમારી પાસે છે પરમાણુ ભાર એટલે જો હાઇડ્રોજન છે ને પરમાણુ ભાર કેટલો થશે? 1. બરાબર. અને ગુણ્યા શું થઈ જશે? 100. ક્લિયર. તો આને કેન્સલ આઉટ કરો તો ઓલમોસ્ટ તમારો જવાબ 4 ની નજીક આવવો જોઈએ. બરાબર. તો જે જવાબ હોય તે જવાબ હમણાં આપણે લખીએ અને ગણતરી કરીને રાખીએ. બરાબર. પછી બીજું કોણ છે આપણી પાસે? કાર્બન. તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ જ હવે લખું છું. બરાબર. કાર્બનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પરસેન્ટેજ ગુણ્યા અભા. બરાબર. હવે હું આખું સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખું છું. પરસેન્ટેજ કેટલા છે ભાઈ? 24.7 કે 47. બરાબર. 47% લખવાની જરૂર નથી. ગુણ્યા શું કરી દઈશું? ડાયરેક્ટ અણુભાર કેટલો છે? 98.96 અપોન હવે કાર્બન છે. ખાસ ધ્યાન રાખજો કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. ગુણ્યા શું કરી દઈશું? 100. ક્લિયર. ઇઝ ઇક્વલ ટુ જે જવાબ આવે તે જવાબી સંખ્યા આવશે, એનો કોઈ એકમ હશે નહીં. બરાબર. પછી કોણ છે આપણી પાસે? ક્લોરીન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બરાબર શું થઈ જશે આપણી પાસે? ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો છે? 35.5 ગુણ્યા શું કરી દઈશું? 98.96 ભાગ્યા હું શું કરી દઈશ? સોરી, મેં પરસેન્ટેજ ના બદલે પરમાણુ ભાર લખી દીધો છે. 35.5 ગુણ્યા 100. અહીંયા પરસેન્ટેજ આવશે. પરસેન્ટેજ કેટલા છે? 71.65 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આ ત્રણે ત્રણ તમે કરશો એટલે તમારો જવાબ જે છે એ ડાયરેક્ટ જ આવી જશે. બરાબર. હું તમને કહી દઉં, મેં અહીંયા કીધું એ પ્રમાણે તમારો જવાબ જે છે ને 4 ની નજીક આવશે. પછી માનો કે 4.08 આવી ગયું જવાબ માનો કે, તો એને પૂર્ણાંક સંખ્યા ગણી લેવાની. કેટલો જવાબ આવશે? આવું આવ્યું હોય તો શું કરી દેવાનું ખબર? આવી રીતે માનો કે આવ્યું અને આવી રીતે કરે, આને કહેવાય અપ્રોક્સિમેટ 4. કારણ કે તત્વ તો પૂર્ણાંક સંખ્યામાં જશે. બરાબર. તો આ 4 આવશે. બરાબર. પછી બીજો જવાબ જે છે એ તમારો આવશે 2 અને ત્રીજો જવાબ જે છે એ તમારો આવશે 2. ગણતરી કરી લેજો સાથે. બરાબર. આટલો જ જવાબ આવશે. ક્લિયર. તો પહેલા આપણને શું મળી ગયું? અણુસૂત્ર. અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ કાર્બન હાઇડ્રોજન 4, કાર્બન 2 અને ક્લોરીન 2. તો પહેલા આપણે કાર્બન લખીએ છીએ. તો કાર્બન 2, પછી હાઇડ્રોજન લખવામાં આવે છે 4 અને Cl છેલ્લે લખીએ છું 2. ક્લિયર. હવે તમે કહેશો સર પ્રમાણ સૂચક સૂત્ર કેવી રીતે મળે? બરાબર. અણુસૂત્ર તો મળ્યું આપણને, બીજો જવાબ તો મળ્યો ને, તો બીજો જવાબ પણ મળે. આ જે ડિજિટ છે એમાંથી કઈ કોમન નીકળે ખરા? 2 કોમન નીકળે કે નહીં? બરાબર. તો આમાંથી 2 કોમન કાઢી નાખો તો અહીં આવી રીતે લખી શકાય 2CH2Cl. બરાબર. માટે આમ લખી નાખવાનું. માટે આ જે બહાર નીકળ્યું એ શું થઈ ગયું? તમારી ગુણક સંખ્યા 2. બરાબર. તો પ્રમાણ સૂચક સૂત્ર શું થઈ ગયું? CH2Cl. જવાબ મળી ગયો કે નહીં? એકદમ શોર્ટમાં તમારો જવાબ આવી ગયો. ક્લિયર. તો આ એક રીત આપી દીધી. બીજી રીત તમે પ્રેક્ટિસ કરજો. એક વાત થઈ ગઈ. હવે બીજી રીત ઉપર આવી. તમને અણુભાર ના આપેલો હોય તો બરાબર. હવે જો અણુભાર ના આપેલો હોય અને તમને અણુસૂત્ર પૂછે કે પરમાણુ સૂત્ર પૂછે, જવાબ એક જ આવશે. ખબર પડી? એટલે હું એક સ્ટેટમેન્ટ તમને કહી દઉં કે જો અણુભાર ના આપેલો હોય, જો અણુભાર ન આપેલો હોય ત્યારે પ્રમાણ સૂચક સૂત્ર જે છે ને એ શું બની જાય? અણુસૂત્ર બની જાય. ક્લિયર.
હવે તમે કહેશો સર એવું ક્યારે થાય, બરાબર? તો હું તમને કહી દઉં. જો માનો કે મારી પાસે એક અણુસૂત્ર છે મિથેન, બરાબર, CH4, આ મિથેનનો અણુ છે. હવે હું તમને એમ કહું કે આનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? આ અણુસૂત્ર છે, પ્રમાણસૂચક સૂત્ર શું થાય? આનું આ જ થાય. ખબર પડે છે? CH4. આમાંથી કઈ કોમન નીકળે છે? નહીં. તો તમે આના પર્સન્ટેજ પ્રમાણ મુજબ તમે જો આગળ વધતા જાઓ તો અલ્ટિમેટલી તમારે શું કરવું પડે? આ જ પ્રમાણસૂચક સૂત્ર આવે. અને ગુણકાંક શું આવશે? 1 આવશે. કારણ કે પ્રમાણસૂચક સૂત્રનો જે સૂત્રભાર છે તે અને અણુભાર છે તે બંને કેવા થઈ જશે? સેમ. તો ભાગાકાર કેવો આવશે? 1. 1 ભાગાકાર હોય તો અલ્ટિમેટલી શું થઈ જાય? ગુણક સંખ્યા 1 જ આવશે. તો પ્રમાણસૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અણુસૂત્ર થઈ જશે. ખબર પડી? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે અણુભાર ના આપેલો હોય ત્યારે કહું છું, બરાબર? અને અણુભાર આપેલો હોય ત્યારે પણ થઈ શકે એવું નથી, પણ તો શું થાય? પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર જે છે એ બે એક સરખા જ હોય તો જ આ વસ્તુ બને. ક્લિયર છે મિત્રો? આ વસ્તુનો ખ્યાલ તમને આવી ગયો હશે એવી આશા રાખું, બરાબર? હવે અણુભાર ના આપેલો હોય ત્યારે શું કરવું? અણુભાર નથી આપેલો તો તમારે એક કોષ્ટકને ફોલો કરવું પડશે, બરાબર? તો એ કોષ્ટક મુજબ જ તમારું રિઝલ્ટ આવશે, બરાબર? તો કેવી રીતે? તો આપણે આ જ દાખલા ઉપર એક કોષ્ટકને પણ લાગુ પાડીશું, બરાબર? એટલે મારે વધારે ચર્ચા અને વધારે જફા કરવી નહીં, મને જવાબ ખબર જ છે, બરાબર? તો એ કોષ્ટક શું છે હવે એનું જોઈએ, બરાબર? અણુભાર ના આપેલો હોય ત્યારે શું કરવાનું છે? કોષ્ટક. હવે કોષ્ટક વાળી રીત છે એ આમાં પણ ચાલે ને આમાં પણ ચાલે, બરાબર? આ યુનિવર્સલ રીત છે. આ શું છે? યુનિવર્સલ રીત છે. યુનિવર્સલ નો મતલબ શું થાય? આમાં પણ ચાલે, આમાં પણ ચાલે. આ તો શું અણુભાર આપ્યો હોય તો આપણે શોર્ટકટમાં કરી દઈએ, બરાબર? કોષ્ટક વાળી રીત થોડીક લેન્ધી છે, બરાબર? હવે એની અંદર શું કરવાનું છે? તો તમારે એક કોષ્ટક બનાવવાનું, બરાબર? એમાં પહેલું ખાનું શું હશે? તત્વ કે જે તમને આપેલા હશે તે. એને હું કહી દઈશ A. ક્લિયર? બીજું ખાનું શું હશે? તો કે B. એની અંદર આપણે શું લખીશું? પભા, બરાબર? એને આપણે કહી દઈશું B. એ ક્લિયર છે? ત્રીજું ખાનું જે છે એને પર્સન્ટેજમાં દઈ દઈશું કે જે તમને રકમમાં આપેલું છે, પર્સન્ટેજ પ્રમાણ, એને આપણે કહી દઈશું C. ABC તમારી પાસે હશે, રકમમાંથી મળી જશે, બરાબર? હવે આપણી ગણતરી શરૂ થાય. હવેની ગણતરીમાં શું છે? તો કે આપણી પાસે છે D, બરાબર? તો D ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? તો કે C ભાગ્યા શું કરી નાખવાનું? B. આને ભાગ્યા આ કરી નાખવાનું. એટલે તમને શું મળશે? D, બરાબર? D મળી જાય ત્યાર પછી તમારે શું કરવાનું? E મળશે. A B C D E. E બરાબર શું કરવાનું છે? તો કે આની અંદર જે D સંખ્યા છે એને ભાગ્યા નાની d સંખ્યા. ખબર પડી? E ઇઝ ઇક્વલ ટુ D ભાગ્યા નાની d સંખ્યા. એટલે આના જેટલા મૂલ્યો આવે એમાંથી સૌથી નાની સંખ્યા જે હોય ને એના વડે બધી સંખ્યાને ભાગી નાખો. ક્લિયર? અને પછી આવે છે F. F ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ની પૂર્ણાંક સંખ્યા. ક્લિયર? બરાબર? તો આટલી વસ્તુ તમારે કરવી પડશે. આટલું કરશો એટલે તમને શું મળી જશે? સૂત્ર મળી જશે, બરાબર? આટલું કરશો એટલે તમને શું મળશે? પ્રમાણસૂચક સૂત્ર. આટલું કરશો એટલે પ્રમાણસૂચક સૂત્ર મળશે. ક્લિયર? એનું તમારે શું ગણી લેવાનું? સૂત્ર દળ, બરાબર? સૂત્ર દળ જે આવે ત્યાર પછી તમારે n શોધવો પડશે. n ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે અણુભાર ભાગ્યા સૂત્રભાર અથવા તો સૂત્ર દળ. એટલે તમને n ની વેલ્યુ મળશે. અને ત્યાર પછી અણુ સૂત્ર શોધવા માટે તમારે શું કરવું પડશે? n ઇન્ટુ શું કરવું પડશે? પ્રમાણસૂચક સૂત્ર. એટલે તમને શું મળી જશે? અણુ સૂત્ર મળશે. આટલી રીત હોય. કોષ્ટકને ફોલો કરો, પ્રમાણસૂચક સૂત્ર મળશે, એમાંથી સૂત્ર દળ મેળવો, એનો બેનો ભાગાકાર કરો, ત્યાર પછી n મળશે ને n વડે ગુણી નાખો. કામ પૂરું, બરાબર? તો જો કેવી રીતે આને એપ્લાય કરી શકીએ. કેટલા તત્વો છે આપણી પાસે? 3. તો હું ફટાફટ એપ્લાય કરું છું. H C Cl. પરમાણુ ભાર બધાના મને યાદ હોવા જોઈએ. આપેલા પણ હોય ઘણીવાર, પણ એની વાટે નહીં રહેવું. ક્લિયર? હવે શું કરીશું? C
તો એમાં પર્સન્ટેજ પ્રમાણ કે જે તમને આપેલું છે તે બરાબર સિક્વન્સ વાઇઝ લખવાનું બરાબર ભૂલ ના થાય, નહીં તો આખી પ્રોસિજર ભૂલ ભરેલી થઈ જશે. 24.47 71.65 ક્લિયર. હવે હું શું કરું છું ખાસ જોજો બરાબર. હવે હું શું કરું છું આના ભાગ્યા આ બરાબર. એટલે હું જો લખું છું નાની એવી અક્ષર થોડા ઝીણા કરીશું બરાબર. તો 4.07 ભાગ્યા 1 24.47 ભાગ્યા 12 71.65 ભાગ્યા 35.5 થઈ ગયું બરાબર. અહીંયા તો જવાબ મને ખબર પડી 12 દુ 24 બરાબર. અહીંયા છે એટલે કે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. હવે આપણે કરી લઈએ કેલ્ક્યુલેટર ની અંદર. તો 2.039 તમારો જવાબ આવશે અને અહીંયા જવાબ આવશે 2.018 35 દુ 70 જ થાય બરાબર. અલ્ટિમેટલી 18 ક્લિયર. આવા પૂર્ણાંક જવાબ આવ્યો. અહીંથી અટકી નથી જવાનું. હવે આપણે શું જવાનું છે નેક્સ્ટ. નેક્સ્ટમાં શું કરવાનું છે? આ ત્રણ સંખ્યા આપણને મળી 1 2 and 3. આ તો મેં ખાલી એની પ્રોસિજર કરેલી છે બરાબર. તમારે લખવાની નથી રેગ્યુલરમાં. હવે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? this one. તો એના વડે બધાને ભાગી નાખો બરાબર. તો આને બધાને નાની d સંખ્યા વડે ભાગી નાખીએ તો 4.7 આ d ભાગ્યા નાની d સંખ્યા 2.018 2.039 ભાગ્યા નાની d સંખ્યા તો 2.018 અને 2.018 ભાગ્યા નાની d સંખ્યા તો 2.018 જ છે is equal to તો અહીંયા પણ તમને કંઈક જવાબ મળશે પણ હવે એકદમ નજીકના જવાબ મળશે. અહીંયા તમારો જવાબ 2 પોઈન્ટ સમથિંગ જ આવવાનો છે બરાબર. તો આપણે જવાબ જોઈ લઈએ. 2.016 તમારો જવાબ આવશે. અહીંયા કરી જોજો. અહીંયા જવાબ તમારો 1.01 આવવાનો છે જવાબ. એક્ઝેક્ટ લખું છું બરાબર. અને અહીંયા તો 1.0 જવાબ જ આવશે બરાબર. હવે આના પૂર્ણાંકમાં ફેરવી દો. તમારા આન્સર આ છે. હવે આ બધાને શું કરી નાખવાના છે? પૂર્ણાંક એટલે કે એપ્રોક્સિમેટ. આનું એપ્રોક્સિમેટ કેટલું થાય? પૂર્ણાંક 2 બરાબર. 2.6 હોય 3 કરી નાખવાના, 2.8 હોય 3 કરી નાખવાના, 2.2 હોય તો 2 કરી નાખવાના. ક્લિયર. આવી સિચ્યુએશન બહુ ઓછી આવતી હોય. આ શું થશે પૂર્ણાંકમાં 1? આ શું થશે પૂર્ણાંકમાં 1? ક્લિયર. તો અહીં તમને પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. H2 C1 અને Cl1. તો પ્રમાણસૂચક સૂત્ર શું થઈ ગયું? H2 Cl. ક્લિયર. C પહેલા લખ્યું પછી H2 પછી Cl. ક્લિયર. આનું સૂત્રદળ કેટલું થશે? આનું અડધું થશે બરાબર. હવે તમારી કેલ્ક્યુલેટ કરી લેવાનું 35.5 બરાબર. પ્લસ તમારે શું કરવાનું છે? 2 પ્લસ તમારે શું કરવાનું છે? 12. ક્લિયર. તાના અડધું જેટલું આવશે. માનો કે 45 દુ 90 બરાબર. એટલે 45 ને 3 48 અને અહીંયા થશે 98 એટલે 49.48 બરાબર. આટલું આવશે તમારું એ સૂત્રધર બરાબર. અને આને ભાગ્યા એટલે કે આને ભાગ્યા આ કરશો એટલે જવાબ કેટલો આવવાનો છે? 2. અને હવે અહીંયા 2 ઉપર રાખો, અંદર CH2Cl કરો એટલે તમારો જવાબ શું આવશે? C2H4Cl2. થઈ ગયું કે નહીં? બરાબર. તો આ આપણી ફોર્મ્યુલા છે, એને તમારે યાદ રાખવાની હશે. તમે જે રીત કરતા હોય જવાબ આવતો હોય તો કોઈ ઇશ્યુ જ નથી બરાબર. આની ઘણી બધી રીતો છે, કોઈ એક રીત નથી બરાબર. બહુ બધી રીતે આ બધા દાખલાઓ થાય તો બધા પોતપોતાની રીતે કરાવતા હોય બરાબર. તો આ રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એક દાખલો કરાવી દીધો. ક્લિયર છે બરાબર. તો આ ત્રણ સૂત્રો મેં તમને કીધા, this one અને this one. એટલે કે આ સૂત્ર આખું આ કોષ્ટક છે, એની આખી પ્રોસિજર છે બરાબર, કે જે તમે કરી હશે. ક્લિયર છે. તો પર્સન્ટેજ ટકાવાર પ્રમાણ આપણું કમ્પ્લીટ. ક્લિયર. હવે આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ છે તત્વ યોગમિતીય ગણતરીઓની અંદર બરાબર. રાસાયણિક પ્રક્રિયામાં જે ગણતરી થાય છે તે તત્વ યોગમિતીય ગણતરી.
પ્રક્રિયામાં. બરાબર? તો જોઈએ હવે આની અંદર શું છે. હજુ તત્વ યોગમિતીય ગણતરીઓની અંદર એટલે પ્રક્રિયામાં તમને પૂછવામાં આવે કે ભાઈ આમાં નિપજ કેટલી મળશે અથવા તો કોઈ પણ XYZ ક્વેશ્ચન તમને કરવામાં આવે. બરાબર? તો એવો એકાદ ક્વેશ્ચન આપણે લઈ લઈએ એટલે આપણે ડાયરેક્ટ ઉદાહરણ જ જોઈ લઈએ. જો પ્રશ્ન છે 1.3 નંબરના કોયડા પરથી. બરાબર? તો શું કીધું છે? 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો કેટલો હશે તે ગણો. બરાબર? હવે મિથેન એટલે CH4. બરાબર? કેટલું આપેલું છે? 16 ગ્રામ. એનું દહન થયું અને એમાંથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો આપણે મેળવવાનો છે. પાણીનો મતલબ શું થાય? H2O ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યાએ જો કૌંસમાં ગ્રામ પણ આપેલું છે કારણ કે જથ્થો તો ગમે એ રીતે મેળવી શકાય. વોલ્યુમમાં પણ મળે, મોલમાં પણ મળે. બરાબર? તો આપણે શેમાં શોધવાનું છે? ગ્રામ. બસ આટલું જ આપેલું છે. તો શું કરવું? બરાબર? પહેલી વાત કે મોટા ભાગે તમને આની જે ગણતરી છે ને, આનું જે સૂત્ર છે, અણુસૂત્ર, બરાબર, એ તમને આપેલું હશે. બરાબર? અને ના આપેલું હોય તો તમે બ્લેમ કરી શકો નહીં કારણ કે એક સાદી પ્રક્રિયા આપેલી છે દહનની. બરાબર? તો CH4 નું દહન કેવી રીતે થાય? તો પ્રક્રિયા શું છે ખબર? CH4 O2 CH4 O2 કારણ કે દહનમાં ઓક્સિજન સાથે દહન થાય. બરાબર? દહનની પ્રક્રિયા થશે દહન. અને શું ઉત્પન્ન થાય? દહનના કારણે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બરાબર? તો CO2 પ્લસ શું મળશે મને? H2O. મને સ્ટેટ આપેલી પણ હોઈ શકે. બરાબર? પણ હું સ્ટેટ જાતે લખી દઉં. બરાબર? આપેલી હોય તો લખવાની, ના આપેલી હોય તો નહીં લખવાની. G પણ લખી શકો, L પણ લખી શકો, બે લખી શકો. બરાબર? આપણે તો વજન જોઈએ છે. બરાબર? હવે કરીએ. હવે જો તમને 16 ગ્રામ આપેલું છે. 16 ગ્રામ. બરાબર? આ આપણું શું થઈ ગઈ? રકમ. ક્લિયર? આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. બરાબર? પહેલું આપણું કામ શું છે? તો કે તમને રિએક્શન આપેલી હોય અથવા તમે લખેલી હોય, પહેલા એ સંતુલિત છે કે નહીં તે જો. બરાબર? સંતુલિત છે કે નહીં એ કેમ જોવાનું છે? આપણે તત્વોની સંખ્યા કમ્પેર કરવાની છે. આ બાજુ એક કાર્બન, આ બાજુ એક જ કાર્બન હોવો જોઈએ. તો એક કાર્બન કમ્પ્લીટ. આ બાજુ 4 હાઇડ્રોજન, આ બાજુ 4 હાઇડ્રોજન હોવા જોઈએ. કેટલા છે? 2. સંતુલિત નથી. સંતુલિત કરવું પડશે. હવે તો સંતુલન કરતા આવડતું હશે, એ પ્રોસિજરમાં હું પડતો નથી. બરાબર? તો 4 હાઇડ્રોજન છે તો હું અહીં 2 મૂકી દઈશ. બરાબર? તો 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન કેટલા હોવા જોઈએ? 2. અહીંયા કેટલા છે? 2 અને 2 4. તો મારે હવે અહીંયા પાછા 2 લખવા પડશે કે નહીં? તો અમે 2 લખી દીધા. ક્લિયર? સંતુલન થઈ ગયું. બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો આપણે હવે પહેલા આ નથી લખવાનું. બરાબર? તો મેં જસ્ટ રકમ લખી દીધી. હવે બધાની આગળનો સહગુણક તમને ખબર છે. અહીંયા સહગુણક નથી લખ્યો તો મતલબ સહગુણક શું હશે? 1. અહીંયા કેટલા હશે? 2. અહીંયા કેટલા હશે? 1. અહીંયા કેટલા હશે? 2. બરાબર? તો એ બધાને મોલ કહેવાય. એટલે એમ કહી શકાય કે 1 મોલ CH4 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? 1 મોલ CO2 ને 2 મોલ શું બનાવશે? H2. એટલે એને ડાયરેક્ટ તમે લખી શકો આ રીતે: 1 મોલ 2 મોલ 1 મોલ અને 2 મોલ. આ ખાસ મહત્વની વાત. બરાબર? બસ આટલું આવડે એટલે હવે દાખલો આવડી જાય. બરાબર? ત્રિરાશી એક મુક્તા આવડવી જોઈએ. ક્લિયર? તો જોઈ લો. હવે આટલું થઈ ગયું. બરાબર? હવે તમને કેટલું આપેલું છે એ જોઈ લેવાનું. બરાબર? તમને કેટલું આપેલું છે? 16 ગ્રામ. તો 16 ગ્રામને મોલમાં કન્વર્ટ કરો. બરાબર? 16 ગ્રામને મોલમાં કન્વર્ટ કરીએ તો હવે આપણી ગણતરીની શરૂઆત કરીએ. બરાબર? CH4 ના મોલ. CH4 ના મોલ શોધતા મેં તમને શીખવાડેલું લાસ્ટ લેક્ચરની અંદર વજન ભાગ્યા અણુભાર. અહીંયા વજન આપેલું છે, આપણે એનો જ ઉપયોગ કરીશું. CH4 નો અણુભાર હવે મોડેથી જોવો જોઈએ. બરાબર? 12 ને 4 કેટલું થશે? 18. સોરી 16. બરાબર? 12 અને આ 4 કેટલા થશે? 16. તો અહીંયા વજન ભાગ્યા અણુભાર કરો એટલે કેટલું થશે? 12. વજન કેટલું આપેલું છે? 16. સોરી. બરાબર? અને ભાગ્યા અણુભાર પણ કેટલો થશે? 16. તો 1 મોલ જ છે કે નહીં? આ તો બંધ બેસતું આવી ગયું.
ખબર પડે છે? 1 મોલ જ છે કે નહીં? ક્લિયર? તો વેરી ગુડ, 1 મોલ જ આપણને આપી દીધું છે. તો હવે શું કરવાનું એ જોજો. બરાબર? હવે આપણને શું માંગેલું છે? H2O કેટલું ઉત્પન્ન થશે, એટલે કે આપણે આ વસ્તુ શોધવાની છે. આપણને આપેલું શું છે? હવે બીજું બધું ભૂલી જાઓ, એનું કઈ કામ છે નહીં. હવે આપણો આ ફેક્ટર થઈ જશે. 1 મોલ CH4 લઈએ તો 2 મોલ શું મળે છે? H2O. તો 1 મોલ CH4 લઈશું તો કેટલું મળશે? 2 મોલ જ મળે. ખબર પડી? બરાબર? તો આ તો સિમ્પલ દાખલો થઈ ગયો. બરાબર? તો આ દાખલો ગણી દઉં, પછી આપણે રકમમાં થોડો ફેરફાર કરીએ. જો તો ઉત્પન્ન થતા H2O ના મોલ શું કરીશું? આપણે ત્રિરાશી મૂકવાના છે. બરાબર? તો કેવી રીતે ત્રિરાશી મૂકીશું? જો 1 મોલ, તો મેં રાઉન્ડ કરેલા જ છે, CH4 હોય તો 2 મોલ H2O મળે. તો અહીંયા 1 મોલ જ આપેલું છે ને CH4, તો કેટલા? ક્લિયર? તો ત્રિરાશી આપણે મૂકી દેવાની, એટલે કે 2 ગુણ્યા શું થઈ જશે? 1 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવ્યું? 2 મોલ H2O મળી ગયું. તમને તો વજન માંગેલું છે. બરાબર? એટલે આ જવાબ હજુ અધૂરો છે. એટલે આપણે વજન સુધી જો જઈએ તો શું થશે? H2O નું વજન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આપણી પાસે મોલ ગુણ્યા અણુભાર. કોનો અણુભાર? H2O નો અણુભાર. મોલ કેટલા મળ્યા આપણને? 2. અણુભાર કેટલો છે? 18. તો 18 દુ 36 ગ્રામ તમારો જવાબ. ક્લિયર? પરફેક્ટ પ્રોસીજર. આવડી ગયો હશે. બરાબર? હવે જો, હવે હું આની અંદર થોડો બદલાવ કર્યો. બરાબર? બ્લુ પેન થી, સોરી, આપણે બીજી પેન થી કરીએ. બરાબર? આપણે અલ્ટિમેટલી રેડ પેન નો ઉપયોગ કરીએ. બરાબર? હું અહીંયા 8 ના બદલે કેટલા કરી નાખું છું? આ એક દાખલો કમ્પ્લીટ. બરાબર? બીજો દાખલો છે. માનો કે તમને 8 ગ્રામ આપેલું હોય. બરાબર? તમારું આ તો આમનામ જ રહેશે કે નહીં? કોન્સ્ટન્ટ. એમાં કઈ ફરક પડવાનો નથી. રિએક્શન બદલે તો એ બદલે, બાકી ના બદલે. બરાબર? રિએક્શન તમને મોટા ભાગે આપેલી હશે. ના આપેલી હોય તો આવી સાદી રિએક્શન તમને યાદ હોવી જોઈએ. એટલીસ્ટ ટેક્સ્ટ બુક માં આપેલી હોય એ તો યાદ હોવી જોઈએ. ક્લિયર? આ ટેક્સ્ટ બુક માં છે તો યાદ હોવી જોઈએ. બરાબર? હવે વજન ભાગ્યા અણુભાર કરો તો વજન તો કેટલું છે? હવે 8. તો અહીંયા મને કેટલા મળશે? 0.5 મોલ મળશે કે નહીં? બરાબર? તો બધું એનું એ જ. એટલે 1 મોલ જો હું લઉં તો 2 મોલ મને H2O મળે. તો 0.5 લઉં, કારણ કે હવે તો 0.5 જ છે મારી પાસે. બરાબર? CH4. તો 0.5 મોલ લઉં તો કેટલું? તો અહીંયા 1 ના બદલે, સોરી, અહીંયા 1 ના બદલે જો આ 2 ગુણ્યા શું થશે? 0.5. તો 1 ના બદલે શું આવી જશે? 0.5. તો 2 ગુણ્યા 0.5 કરો એટલે તમારો જવાબ કેટલો થશે? 1. બરાબર? તો અહીં 1 મેં અહીં મૂકો એટલે તમારો જવાબ જે છે અહીંયા સીધો 36 માંથી કેટલો થઈ જાય? 18. આ બીજો દાખલો કમ્પ્લીટ છે. ખબર પડી? બરાબર? તો આવી રીતે કોઈ પણ રિએક્શન તમને આપી શકે, XYZ ગમે તે. બરાબર? તમે કરી શકો. ક્લિયર? બીજી એક વાત જો, બીજો દાખલો જોઈ લઈએ આપણે. બીજો દાખલો તમને એવી રીતે આપેલો છે, માનો કે બરાબર કે ભાઈ HCl અને NaOH ની તટસ્થીકરણ પ્રક્રિયામાં તોતેર ગ્રામ બરાબર HCl ની સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ NaOH
જરૂરી હશે. ક્લિયર? આ રીતે તમને એક એક્ઝામ્પલ આપેલો હોય તો તમારે શું કરવાનું, પહેલા HCl અને NaOH ની પ્રક્રિયા લખવી પડશે, અથવા તો તમને લખીને આપેલી હશે, પણ સાદી પ્રક્રિયા છે, તમને આવડવી જોઈએ. બરાબર? તો HCl plus NaOH gives ક્ષાર અને પાણી. બરાબર? પહેલું કામ આપણું શું હશે? પ્રક્રિયા તટસ્થ છે કે નહીં. બરાબર? રાસાયણિક રીતે તટસ્થ એટલે કે રાસાયણિક રીતે સંતુલિત છે કે નહીં એ ચેક કરવા. હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 1 એટલે આ બાજુ પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? 2. તો આ બાજુ 2 જ હોવા જોઈએ. 2 જ છે. ક્લોરીન 1 આ બાજુ પણ ક્લોરીન 1 જ હોવું જોઈએ. સોડિયમ 1 આ બાજુ પણ સોડિયમ 1 જ હોવું જોઈએ. ઓક્સિજન 1 આ બાજુ પણ 1 જ હોવું જોઈએ. તો પ્રક્રિયા ઓલરેડી સંતુલનમાં જ છે. ક્લિયર? હવે આપણે શું કરી દઈશું? બધાની નીચે મોલ લખી દઈશું. બરાબર? તો અહીં મોલ લખી દઈએ. 1 મોલ 1 મોલ એ સહગુણક છે એ જ લખવાના છે. બરાબર? નીચે બીજું કંઈ કરવાનું નથી. અહીંયા 2 હતો તો મેં 2 લખેલા હતા. ક્લિયર? 1 મોલ 1 મોલ. ક્લિયર? બરાબર? હવે આપણે શું કરવાના છે કે આપણને આપેલી જે વસ્તુ છે, કોઈ બી વસ્તુ આપેલી હોય, નિપજ આપેલી હોય, પ્રક્રિયક આપેલા હોય, કંઈ પણ આપેલું હોય, આપણને શું આપેલું છે અત્યારે? HCl આપેલું છે. બરાબર? તો HCl ના મોલ શોધી કાઢવાના. HCl ના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા શું કરી દઈશું આપણે? અણુભાર. બરાબર? વજન કેટલું છે આપણી પાસે? તો કે 73 ગ્રામ જેટલું વજન છે અને ભાગ્યા અણુભાર કેટલો છે તો યાદ હોવું જોઈએ. બરાબર? ક્લોરીન 35.5 પ્લસ 1 એટલે કેટલું થશે? 36.5. તો અલ્ટિમેટલી 36 દુ કેટલા થાય? 35 દુ 70. બરાબર? 35 દુ કેટલા થશે? 70. તો 36 દુ કેટલા થશે? 72. અને 0.5 બે વાર કરો એટલે કેટલું થશે? 73. એટલે અહીં જવાબ જે છે ને કેટલો આવશે ખબર? 2. કરી લેવાની છૂટ. આપણી પાસે તો કેલ્શિયમ છે. બરાબર? તો એટલા માટે મેં ગણતરી કરીને જ લીધેલું છે. તો આટલા મોલ તમને મળી ગયા કે નહીં HCl? બસ હવે શું કરવાનું છે? આપણે શું જોઈએ છે એ જોવાનું છે. બરાબર? તમને શું માંગેલું છે? HCl ની સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ NaOH. એટલે આ બધું ભૂલી જાઓ. તમારે આ બેયનું કામ છે. ખબર પડી? આમાં આ બેયનું કામ હતું, આમાં આ બેયનું કામ છે. કદાચ આમાં એમ પણ પૂછે કેટલા ગ્રામ NaCl ઉત્પન્ન થશે, તો આપણે આની કમ્પેરિઝન કોની સાથે કરી દઈશું? NaCl સાથે. ક્લિયર? તો બસ 1 મોલ આપણને મળી ગયું. બરાબર? તો અહીંયા આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. બરાબર? આવું બધું કઈ કરવાની જરૂર નહીં. આ તમે સમજાવવા માટે કરેલું હતું. તમે ડાયરેક્ટ પણ લખી શકો. જો 1 મોલ HCl હોય તો 1 મોલ NaOH જોઈએ. એ યાદ રાખવું. ઉત્પન્ન થાય કે મળે એવું નહીં, કારણ કે આ વસ્તુ પ્રક્રિયક છે એટલે મળશે તો નહીં. બરાબર? જોઈએ. બરાબર? હવે અહીંયા આપણને કેટલો આપેલો છે? 2 મોલ. તો 2 મોલ HCl જો હોય તો કેટલું? ક્લિયર? HCl ની નીચે HCl આવવું જોઈએ, NaOH ની નીચે NaOH આવવું જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. 2 ગુણ્યા શું થઈ જશે? 1 ભાગ્યા શું થઈ જશે? 1 ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવ્યું? 2 મોલ NaOH જોઈએ. ક્લિયર? એ તો મને એમને પણ ખબર પડી ગઈ કે જો 1 મોલ હોય તો 1 મોલ, 2 મોલ હોય તો 2 મોલ, 1.5 મોલ હોય તો 1.5 મોલ. ખબર પડી? આપણે ગણતરી કરવાની. કદાચ આપણો જવાબ પોઈન્ટમાં પણ હોય, અપૂર્ણાંક પણ હોય, તો આપણે ગણતરી કરીને આન્સર આપવો પડશે. ક્લિયર? સીધો આન્સર કોઈ નહીં આપે. તો વજન કેટલું થશે? મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા છે? 2. અણુભાર કેટલો થશે? 40. તો 80 ગ્રામ. ક્લિયર? તો આ રિએક્શન ઉપરના દાખલાઓ કે જેની અંદર આપણને નિપજ કે પ્રક્રિયક માંગેલા હોય છે. બરાબર? તો એક એ દાખલાઓ તમને પૂછાય. બરાબર? પછી બીજો એક પ્રકાર છે તો કે સીમિત પ્રક્રિયક વાળો જે પોર્શન છે ઉડી ગયો છે, પણ ઘણીવાર તમને પૂછી શકાય જુદી રીતે. બરાબર? આના ઉપરથી. તો એ કેવી રીતે પૂછે? બરાબર? કોઈ બી એક રિએક્શન આપણે લઈ લઈએ, કોઈ બી રિએક્શન લઈ લઈએ. બરાબર?
એક પ્રક્રિયા તમને આપેલી છે, હેબર પદ્ધતિ કહેવાય આને, gives, પેલા હું આ નહીં લખું, બરાબર, આ નહીં લખું, ડાયરેક્ટ લખું છું, આ પ્રક્રિયા છે, બરાબર, અને કોઈ નહીં, ચાલો બરાબર. હવે તમને એમ કીધેલું છે કે N2, અહીં જે કીધું હોય તે આપણે એ નથી જોતા, આપણે ગમે તે લઈએ, બરાબર, 50 ગ્રામ છે, ત્યાં કેજી માં આપેલું છે, આપણે એને જો આપણે સમજીએ છીએ. H2 કેટલું આપેલું છે? 10 ગ્રામ આપેલું છે, બરાબર. અને પ્રશ્ન શું છે કે આ પ્રક્રિયામાં N2 અને H2 પૈકી કોણ બચશે અથવા તો પ્રક્રિયાના અંતે બાકી રહેશે, બરાબર. એટલે સીમિત પ્રક્રિયા વાળું થઈ ગયું કે નહીં, બરાબર, કે કયું પ્રક્રિયક ઓછું છે, બીજું પ્રક્રિયક વધારે છે, બરાબર. તો તરત જ આપણે જવાબ આપી દઈએ H2. કેમ? તો કે 10 ગ્રામ છે. કોઈ દિવસ વજન ઉપર જવાબ આપવાના નહીં. ને મોલ કોન્સેપ્ટ ચાલુ કરતા પહેલા જ કીધું હતું કે વજનમાં કોઈ પ્રક્રિયા થતી નથી, 1 by 1 પ્રક્રિયા થાય, બરાબર. તો વજન ઉપર કોઈ આન્સર નહીં આપવાના, એટલે H2 હોય બી ખરું અને ના પણ, બરાબર, બંને હોઈ શકે. તો એને કેવી રીતે શોધવાનું? તો જો પહેલા તમારે શું કરી નાખવાના, બંનેની નીચેના વજન લખી નાખો, 50 અને 10. આપણે સીમિત પ્રક્રિયા શોધીએ છીએ મિત્રો, જોજો, બરાબર, બીજું કઈ નથી કરતા, લખી નાખ્યા, બરાબર, ગ્રામમાં છે. ક્લિયર? ક્લિયર? હવે પહેલી વાત, આપણી પ્રક્રિયા સંતુલિત છે તો કે નહીં? તો જો N2 2, અહીંયા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ, તો 2 મૂકી દીધા. હવે હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 3 દુ 6, અહીંયા કેટલા છે? 2, તો હું અહીં કેટલા મૂકી દઈશ? 3. હવે મારી પ્રક્રિયા સંતુલિત, હવે મને સાચા જવાબો મળે, ત્યાં સુધી મારા સાચા જવાબો મળે નહીં. એટલે પહેલો આપણો પ્રયત્ન શું હોય? પ્રક્રિયા સંતુલિત છે કે નહીં, બરાબર, આ થઈ ગયું. હવે આના જે મોલ સંખ્યા છે એને ઉપર હું લખી શકું, અહીંયા ઉપર મોલ સંખ્યા લખી દો, 1 મોલ, 3 મોલ, 2 મોલ. આપણે એનું કામ નથી પણ આપણે લખી દીધું, જે મેં નીચે લખતા હતા મેં ઉપર લખી દીધું, કારણ કે નીચેનું વજન લખવાનું, મારે સીમિત પ્રક્રિયક શોધવું છે, ખબર પડી? હવે હું શું કરીશ, તો આના બંનેના મોલ પહેલા હું શોધી લઈશ, બરાબર. એટલે આને ભાગ્યા હું શું કરી દઈશ? આનો અણુભાર કેટલો થશે? 50 ભાગ્યા શું કરી દઈશું? કેટલો છે અણુભાર? 14, 14 દુ 28, તો અહીંયા 28 કરી દઈશ, બરાબર. અહીંયા હું શું કરી દઈશ? 2 કરી દઈશ. હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 2, બરાબર. તો મને મળી જશે 50 ભાગ્યા 28. જો હું કરું તો મારો જવાબ જે છે એ આવશે 1.785. ચેક કરી લેજો, બરાબર. આટલા શું મળી ગયા મને? મોલ. આનો જવાબ જે છે એ આવશે 10 ભાગ્યા 2, એટલે કેટલો આવશે? 5 મોલ. ક્લિયર? હવે સીમિત પ્રક્રિયક માટે બેસ્ટ વે, બરાબર, શું કરવાનું ખબર? આ જે મોલ સંખ્યા છે એટલે એનો સહગુણક જે છે એના વડે આને ભાગી નાખો. આને કેટલા વડે ભાગીએ? 1 વડે. આના કેટલા વડે ભાગીએ? 3 વડે. હવે જે આન્સર આવે એ આન્સર આપણે લખીએ, બરાબર. આનો આન્સર કેટલો આવશે? 1.785. આનો આન્સર કેટલો આવશે? 5 ભાગ્યા 3 કરો, 1.666, બરાબર. તો આમાં કોનો ઓછો જવાબ આવ્યો? એનો મતલબ આ સીમિત પ્રક્રિયક છે. ક્લિયર? ખબર પડી ગઈ? તો આનો જવાબ જે છે ઓછો આવ્યો, તો આ શું થઈ ગયું? સીમિત પ્રક્રિયક. શું કર્યું આપણે? તો કે પ્રક્રિયકના મોલ કે જે આપણને આપેલા છે તે ભાગ્યા શું કર્યું? તેનો સહગુણક. ક્લિયર? આટલું કરો એટલે તમને શું મળી જશે? સીમિત પ્રક્રિયક મળશે, જેના માટેનો ગુણોત્તર ઓછો આવે એ સીમિત. ક્લિયર? હવે આપણે અહીંયા પણ જોઈ લઈએ આપણને સીમિત પ્રક્રિયક કયો આપેલો છે, બરાબર. તો જો
બહુ મોટી પ્રોસિજર કરેલી છે. N2 ના મોલ, H2 ના મોલ પ્રક્રિયા પ્રમાણે 1 મોલ N2 પ્રક્રિયામાં 3 મોલ H2 જરૂર પડે તો, પરંતુ આપણી પાસે કેટલો છે 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ જ H2 છે. તેથી આ ડાયહાઇડ્રોજન આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક થશે. આટલી ગણતરી પછી આવેલું છે. આ આપણને આ તમે બધી ગણતરીઓ દર્શાવેલી છે એટલે બાકી તમે ખાલી 2 પોઈન્ટ લખો તે તમે લખી શકો સીમિત પ્રક્રિયકની અંદર કોણ છે. ક્લિયર? સીમિત નો મતલબ શું થાય? લિમિટેડ. એનો મતલબ આ બધું વપરાઈ જશે અને આ બચશે. તો બચશે કોણ આમાં? નાઇટ્રોજન બચશે. આપણો જવાબ જે છે એ જુદો આવશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર? પ્રક્રિયામાં N2 બાકી રહે છે. ક્લિયર? તો સીમિત પ્રક્રિયકનું કામ શું? બરાબર? માનો કે તમને એમ પૂછ્યું હોય કે ભાઈ 50 ગ્રામ N2 10 ગ્રામ H2 લઈને પ્રક્રિયા કરેલી છે. બરાબર? તો આ પ્રક્રિયામાં NH3 કેટલો ઉત્પન્ન થશે? બરાબર? તો આ જ પ્રોસિજર કરવાની છે એટલે 3 મોલ તો 2 મોલ. બરાબર? તો અહીંયા મોલ આપણને 5 મળેલા છે તો 5 તો કેટલા? સિમ્પલ જ પ્રોસિજર આની મુજબ જ. પણ તમે જો અહીંયા કરવા જાઓ, બરાબર, કે ભાઈ આની અંદર તમે કરવા જાઓ કે 1 મોલ તો 2 મોલ તો 1.785 મોલ તો કેટલા? તો તમને જુદો આન્સર મળશે. આનો હાઇડ્રોજનના અનુરૂપ જુદો આન્સર મળશે 5 મોલના અનુરૂપ, અને આના અનુરૂપ પણ જુદો આન્સર મળશે. કેમ? તો કે પ્રક્રિયકો પૂરેપૂરા નથી વપરાતા, અહીંયા પૂરેપૂરા વપરાઈ જતા હતા. ખબર પડી? તો અહીંયા શું છે? તો તમારો સાચો જવાબ કયો? નાઇટ્રોજનના સાપેક્ષે સાચો જવાબ છે કે હાઇડ્રોજન વાળો સાચો જવાબ છે? તો હંમેશા સીમિત પ્રક્રિયક જે છે એના મુજબ નિપજ મળે. એટલે તમે જો હાઇડ્રોજનની સાપેક્ષે NH3 મેળવો તો એ તમને સાચો જવાબ આપશે. N2 વાળો જવાબ જે છે એ સાચો હશે નહીં, એટલી નિપજ નહીં મળે. તો સીમિત પ્રક્રિયકનો મતલબ શું થશે? સીમિત પ્રક્રિયકનો મતલબ લિમિટેડ રિએજન્ટ છે. આપેલા જેવું છે મિત્રો. જો મારી પાસે 500 પાણીપુરી છે, પાણીપુરી ખાલી, બરાબર, અને એની અંદર ભરવાનો ચુંદો જે છે, બરાબર, એની અંદર ભરવાનો જે મસાલો છે એ મારી પાસે એક વાટકો છે. ક્લિયર? એક પાણીપુરીની અંદર હું અડધી ચમચી મસાલો નાખું છું. અડધી ચમચી મસાલો નાખું છું, એ ફિક્સ છે, બરાબર, એટલો નાખવાનો છે. તો પાણીપુરીને હું શું કરું? બરાબર, માનો કે અડધી ચમચીની અંદર 1 ગ્રામ અથવા તો 10 ગ્રામ માનો ને, બરાબર, એક પાણીપુરીમાં 10 ગ્રામ જેટલું અડધી ચમચી લઈએ છીએ, એમાં 10 ગ્રામ જેટલો મસાલો જાય છે. બરાબર? અને પાણીપુરી જે છે મારી પાસે છે 500, અને મસાલો જે છે એનું ટોટલ વેઇટ કેટલું છે? તો કે ભાઈ 100 કિલો, સોરી 100 ગ્રામ. બરાબર? અને એક પાણીપુરીમાં કેટલો જાય છે? અડધી ચમચીમાં 10 ગ્રામ. ક્લિયર? તો હું પાણીપુરી જે છે એ મારી પાસે 500 છે. પાણીપુરી કેટલી છે બાપુ? 500 નંગ. બરાબર? અને મસાલો કેટલો છે? 100 ગ્રામ. બરાબર? એક પાણીપુરીમાં કેટલો મસાલો જાય છે? તો કે 10 ગ્રામ. તો આનો ભાગાકાર કરો એટલે તમે કેટલી પાણીપુરી ભરી શકો 100 ગ્રામ માંથી? તો કે 10 પાણીપુરી ભરાય. 10 નંગ પાણીપુરી ભરાશે કે નહીં? બરાબર? તો પાણીપુરી તમે કદાચ 500 લ્યો, 600 લ્યો કે 1000 લ્યો, તમારી પાણીપુરી બનવાની કેટલી? 10. તમે 5000 પાણીપુરી લઈને આવો તો પણ કેટલી બનશે? 10. કારણ કે મસાલો લિમિટેડ છે. ખબર પડી? તો મસાલો લિમિટેડ છે તો આ મસાલાને શું કહેવાય? સીમિત પ્રક્રિયા. બરાબર? તો તમારી નિપજ જે મળી એટલે કે પાણીપુરી, તૈયાર પાણીપુરી જે છે એ કેટલી મળશે તમને? તો કે મસાલાને અનુરૂપ પણ મળશે કે નહીં? અહીંયા તમે 500 લ્યો, તમારો જવાબ જુદો આવશે. અહીંયા 1000 લ્યો, જવાબ જુદો આવશે. પણ દર વખતે જવાબ તો કોના આધારિત જ મળવાનો છે? મસાલો. કારણ કે મસાલો તો 10 નંગ જ બનાવે છે, તો તમારો જવાબ જે છે એ કેટલો મળશે? 10 નંગ જ મળશે. બાકીની પાણીપુરી જે છે શું રહેશે? 10 નંગ મળી ગઈ, 490 પાણીપુરી શું રહેશે? ખાલી. એનો મતલબ એટલો નાઇટ્રોજન બચેલો રહેશે, હાઇડ્રોજન જેટલો હશે એને અનુરૂપ તમને નિપજ મળી જશે. આશા રાખું કે આ ઉદાહરણ તમને સમજ આવી ગઈ હશે. ક્લિયર? બરાબર? તો મસાલો શું થઈ ગયો તમારો? સીમિત પ્રક્રિયા. એમ તમે ખૂબ વધારે મસાલો લો, તમારી પાસે 10 પાણીપુરી છે તો મસાલો વધારતા જ જાઓ, બટાકા છુંદા જ કરો. બરાબર? છતાં પણ તમને પાણીપુરી કેટલી મળવાની છે? 10. કારણ કે તમારી પાસે પાણીપુરી કેટલી છે? 10 જ. ક્લિયર? તો પાણીપુરી સીમિત થઈ ગઈ.
ખબર પડી? તો તમને જે 10 નંગ નીપજ મળે છે એ કોને અનુરૂપ મળશે? પાણી ખાલી પૂરી જે છે એને અનુરૂપ મળે છે. ખબર પડી? બરાબર. તો આ ફંડામેન્ટલ છે સીમિત પ્રક્રિયકનું, અને એ જ પ્રમાણે તમારે આ ગણતરી કરીને આમાં પણ તમે નિપજનું અનુમાન કરી શકો. ક્લિયર? બરાબર. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, સાંદ્રતા. તો મિત્રો હવે આપણે પોઈન્ટ લઈએ છીએ સાંદ્રતા. ઓકે, હવે સાંદ્રતાની અંદર શું છે તો કે તમને ઘણી બધી સાંદ્રતાના એકમો આપેલા છે, એ સૂત્ર મુજબ જ ડાયરેક્ટ દાખલાઓ ગણવાના હોય, એટલે એના અંદર હું બહુ વધારે વાત કરીશ નહીં. બરાબર. મેઈન વસ્તુ જે હતી આપણે કમ્પ્લીટ કરી છે. હવે એની અંદર તમારી પાસે કઈ કઈ વસ્તુઓ છે? બરાબર. તો એક તો છે મોલારિટી. બરાબર. મોલારિટીને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. બરાબર. એનું સૂત્ર શું છે તો કે દ્રાવ્ય. પહેલી વાત, દ્રાવણ બને ને એની સાંદ્રતાઓ. તો દ્રાવણ કેવી રીતે બને તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. ઓછું હોય ને એને શું કહેવાય? દ્રાવ્ય. વધુ હોય ને એને શું કહેવાય? દ્રાવક. દાખલા તરીકે ખાંડનું દ્રાવણ હોય તો એમાં ખાંડ જે છે એ શું થઈ ગઈ? દ્રાવ્ય, અને પાણી જે છે એ શું થાય છે? દ્રાવક બને છે. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે જે ઓછું પ્રમાણ છે, બરાબર, એની સાંદ્રતાઓ હંમેશા વધારેની સાપેક્ષે. બરાબર. તો દ્રાવ્ય ગુણ્યા આપણે શું કરીએ છીએ? 1000. આ એનું સૂત્ર છે. બરાબર. હવે દ્રાવ્ય જે છે એનું વજન લેવાનું છે શેમાં? ગ્રામમાં. એ પણ હું તમને કૌંસમાં લખી દઉં. બરાબર. ગુણ્યા 1000. આ 1000 ક્યાંથી આવે છે તો એ હું તમને પછી કહું ના. બરાબર. ભાગ્યા શું કરીશું આપણે? અણુભાર. ગુણ્યા શું કરી દઈશું આપણે? દ્રાવક એના ml. દ્રાવક જે છે, સોરી, દ્રાવણ એના ml, એટલે જેટલું દ્રાવણ બન્યું છે એના ml. ક્લિયર? હવે આ જે વસ્તુ છે એ આ જ રીતે તમારે મોસ્ટલી પરફોર્મ કરવાની છે 11મા ધોરણ પૂરતું. ક્લિયર? એક તમારે શું કરવાની છે આની ઉપર? પ્રેક્ટિસ. આગળ ઉપર જાશો એટલે આપણે એક બીજો પોઈન્ટ લઈ લઈશું, મોલ ભાગ્યા લીટર. આનો ઉપયોગ વધારેમાં વધારે કરવાના છે સંતુલનની અંદર. બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, મોલ પ્રતિ લીટર. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લીટર. સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો જો, દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર એટલે મોલ થયા કે નહીં? બરાબર. અને આ 1000 છે એને હું એકદમ છેદમાં લઈ લઉં તો અંશ છે એ છેદના છેદમાં જશે. તો દ્રાવણના ml આપેલા છે એને ભાગ્યા 1000 કરો એટલે શું મળી જાય મને? લીટર. બરાબર. તો આ લીટર થઈ ગયા. છેદમાં આવશે. તો 1000 ક્યાં આવેલા હતા તો કે આ લીટર છે ને એને ml માં કન્વર્ટ કરવા માટેના 1000 છે. ખબર પડી? કારણ કે મોસ્ટલી તમને જે દ્રાવણનું કદ આપેલું હોય છે ને ml માં હોય છે. બરાબર. એટલા માટે તમને આ સૂત્ર વધારે ફીઝિબલ રહેશે. પણ આગળ ઉપર આપણે કોઈ યુઝ કરવાના છે વધારેમાં વધારે મોલ પ્રતિ લીટર. ક્લિયર? તો આ સૂત્ર ઉપરથી તમે મોલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના તમને ખબર છે, બાકી લીટર તમને આપેલા હશે. બરાબર. બીજી વસ્તુ તમને આપે છે નોર્માલિટી. નોર્માલિટી એને કેપિટલ N વડે દર્શાવાય. બરાબર. તો એનું સૂત્ર સેમ જેવું જ છે. એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં. બરાબર. હું દર વખતે નહીં લખું. 1000 ભાગ્યા શું થશે? આ નવું છે તુભા, તુલ્ય ભાર, ગુણ્યા શું થઈ જશે? દ્રાવણ એના પાછા ml જ. અહીંયા ml લખવાનું ભૂલવાનું નહીં. બરાબર. ક્લિયર? હવે તુલ્ય ભાર શું છે એની વાત કરી દઈએ. બરાબર. તુલ્ય ભાર જે છે, હું બહુ સાદા શબ્દોમાં કહીશ કારણ કે તુલ્ય ભાર બહુ મોટો કોન્સેપ્ટ છે જે તમને સમજાવ્યો છે શ્યામ સરે. બરાબર. એટલે વધારે એટલું બધું આપણી પાસે ટાઈમ પણ નથી, પણ હું એક રફ લેંગ્વેજમાં જો કહું, બરાબર, તો તુલ્ય ભારનો મતલબ શું થાય તો કે અણુભાર ભાગ્યા એની સંયોજકતા. હું આ રીતે લખું છું મોટા ભાગે. બરાબર. એટલે લગભગ બધા એની અંદર આવી જાય. તમને એમ કે ભાઈ CaOH twice આનો તુલ્ય ભાર કેટલો હશે? તો આનો જે અણુભાર થાય તે અને ભાગ્યા સંયોજકતા. સંયોજકતાની ઘણી બધી વાતો આપણે કરી દીધી છે. તો અહીંયા કેટલો એનો ઓક્સિડેશન આ કેટલો છે? +2. કેટલા OH સાથે સંયોજન છે? 2. અને સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. તો આ શું થઈ ગયું? એનો તુલ્ય ભાર. બરાબર. એસિડ હોય તો એસિડ ની બેઝિકતા લખવામાં આવે છે, પણ તમે આમ પણ કહી શકો H2SO4 છે કે નહીં, અહીંયા +2 સંયોજકતા છે કે નહીં? +1 એક હાઇડ્રોજનની, +1 બીજા હાઇડ્રોજનની. તો અહીંયા પણ શું થશે? અણુભાર ભાગ્યા 2. ખબર પડી?
તો આ રીતે તમે એને ઇવેલ્યુએટ કરી શકો. વધારેની ચર્ચા હું નહીં કરું, પણ આ રીતે તમે એને શોધી શકો તુલ્યભાર. તો તુલ્યભાર જે આવે તેને અહીંયા મૂકી દો. બરાબર, ઘણીવાર NaCl હોય તો NaCl માં તો +1 છે, તો તુલ્યભારના અણુભાર સરખા હશે. તો નોર્માલિટી અને મોલારિટી પણ કેવી હોય? સરખી હોય. બરાબર, ક્લિયર? નેક્સ્ટ, હંમેશા યાદ રાખજો નોર્માલિટી કાં તો મોલારિટી જેટલી હોય ને કાં તો મોલારિટી કરતા વધારે હોય. બરાબર, ઓછી તો નહીં હોય, કારણ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલારિટી ગુણ્યા સંયોજકતા. જો સંયોજકતા 1 હોય તો બે સરખા થશે, પણ સંયોજકતા 1 કરતા વધારે હોય, 2 3 માઈનસમાં તો જવાની નથી. બરાબર, તો મોલારિટી જે છે એ નોર્માલિટી કરતા ઓછી હોય. ફરીથી કહી દઉં, મોલારિટી જે છે એ નોર્માલિટી કરતા ઓછી હોય ને કાં તો એના જેટલી, અથવા ઊંધું, નોર્માલિટી મોલારિટી જેટલી હોય અથવા તો તેના કરતા વધારે હોય. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ. પછી આપણી પાસે છે મોલાલિટી. તો એની પણ આ જ રીતનું સૂત્ર એક યાદ રાખો એટલે બધાની અંદર સેમ ટુ સેમ જ છે. દ્રાવ્ય ગુણ્યા 1000, દ્રાવ્ય ગ્રામમાં લેવાનું છે, ભાગ્યા અણુભાર ગુણ્યા આ વસ્તુ નવી છે. બરાબર, બીજી પેનથી લખું. મોલાલિટીમાં આ જ નવું છે. અહીં શું આવે? દ્રાવક. મોટા અક્ષરે ક લખ્યો છે એટલે અહીં શું આવી જશે? ગ્રામ. ખબર પડી? આ એક નવું છે, બાકી બીજું કાંઈ નવું નથી. અહીં શું આવે? દ્રાવક આવે. બરાબર, તો દ્રાવક આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું. બાકી બધામાં શું હશે? દ્રાવણ. આમાં શું હશે? દ્રાવક. દ્રાવકનો મતલબ જેટલું પાણી લીધું હોય તે, એનું વજન પાછું. બરાબર, હવે આ બધા જે છે ને એને તમે વેઇટ બાય વોલ્યુમ કહીશું. આ બધા વેઇટ બાય વોલ્યુમમાં છે, એટલે દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ, આ શું થશે? વેઇટ બાય વેઇટમાં થશે. એટલે દ્રાવક અને દ્રાવ્ય બંનેના શું લીધેલા છે? આપણે વજન લીધેલા છે. બરાબર, એટલે આ વસ્તુ એક યાદ રાખજો. ઘણીવાર એવું પણ પૂછાય, અને ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે તાપમાન સાથે શું બદલાતું નથી? તો જે વસ્તુ જે વસ્તુ વજન સાથે સંકળાયેલી હશે તાપમાન સાથે બદલાશે નહીં. એટલે મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, યાદ રાખજો. ક્લિયર? આ બધું બદલાશે, કારણ કે તાપમાન વધે તો કદ વધે, કદ વધે તો આ બધાના છેદ બદલાઈ જાય, વજન નહીં બદલાય, એટલે અલ્ટિમેટલી ફેરફાર થાય. તાપમાન વધે તો સાંદ્રતામાં શું થાય? તો કે છેદ વધે કે નહીં? તો સાંદ્રતા ઘટે. એટલે તાપમાન વધે ને તો સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય, નોર્માલિટી કે મોલારિટીની અંદર. ક્લિયર છે? બરાબર, તો આ ત્રણ મેઇન તમારા કોન્સન્ટ્રેશનના પોઈન્ટ્સ છે. બરાબર, પછી આપણી પાસે આવે છે પર્સન્ટેજ વેટ બાય વેટ. આ સાંદ્રતાની અંદર છે. બરાબર, તો સાંદ્રતાની અંદર જો પર્સન્ટેજ વેટ બાય વેટ આવે તો શું કરશો તમે? 100 આવશે. બરાબર, તો 100 તો આવવાનું જ છે. અલ્ટિમેટલી શું થશે? તો કે દ્રાવણનું કદ ml માં લઈ શકો. બરાબર, ગુણ્યા 100 અને ભાગ્યા, તો તમારું શું થઈ જશે? ઊંધું મેં લખી નાખ્યું, સોરી. વોલ્યુમ બાય વોલ્યુમ નું લખી નાખ્યું છે. એ શું આવશે? દ્રાવ્ય નું વજન ગ્રામમાં અને દ્રાવણ નું વજન ગ્રામ. ક્લિયર? તો આ શું થઈ ગયું તમારું? વેટ બાય વેટ. હવે માનો કે તમને એમ કીધું હોય કે વેટ બાય વોલ્યુમ, તો બાય વોલ્યુમ એટલે નીચે વોલ્યુમ છે ને, તો અહીંયા ગ્રામ નું શું થઈ જશે? ml થઈ જશે. એટલે હું ડાયરેક્ટ લખીશ દ્રાવ્ય ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણ ml. ક્લિયર? આ રીતે તમે કરી શકો. અને હવે બે વોલ્યુમ હોય તો ઉપર પણ ml ને નીચે પણ ml. બરાબર, ક્લિયર છે? બરાબર, તો આ રીતે તમે ત્રણ વસ્તુ કરી શકો. એક બીજો એકમ આવે છે આપણી પાસે, મોલ અંશ. મોલ અંશ. બરાબર, એ પણ એમ ગણો તો એક પ્રકારની સાંદ્રતા જ છે. બરાબર, પણ એને સાંદ્રતામાં યુઝ નથી કરતા. મોલ અંશ એને આપણે છે ને કેપિટલ X વડે દર્શાવીએ છીએ. કેપિટલ X વડે આગળ ઉપર તમારે દર્શાવવાનું થશે. અત્યારે કદાચ એનો સિમ્બોલ ના પણ આપેલો હોય, પણ યાદ રાખજો. બરાબર, તો એનું સૂત્ર શું છે? તો કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કારણ કે આ બધા એક પ્રકારના મિશ્રણ જ છે કે નહીં? માનો કે ખાંડનું દ્રાવણ હોય તો શું થશે? ખાંડ પ્લસ પાણીનું મિશ્રણ. બરાબર, મીઠાનું દ્રાવણ હોય તો મીઠું પ્લસ પાણીનું મિશ્રણ.
એમ આ મિશ્રણ માટે જ છે. એટલે જેટલા ઘટકો અંદર મિશ્ર હોય બરાબર એના બધાના કુલ મોલ કરો અને એક ઘટકના મોલ સાથે એનો ભાગાકાર કરો ને તો શું થઈ જાય તમને મોલ અંશ મળી જાય. બરાબર. તો મોલ અંશ માટે બે ત્રણ વસ્તુ કહી દઉં. મોલ અંશ મહત્તમ કેટલો હોય? 1 હોય. એટલે ખાલી પાણી જ લીધેલું હોય તો કેટલો આવે? 1 આવે. બરાબર. પણ જેવું તમે મિશ્રણ કરો એટલે 1 કરતા ઓછો થઈ જાય. બરાબર. મોલ અંશનું મૂલ્ય મિશ્રણમાં મોલ અંશ 1 કરતા ઓછો જ હોય. ક્લિયર? હંમેશા. આ કોના માટે માત્ર હોય? શુદ્ધ પદાર્થ માટે. બરાબર. બીજું લઈએ. મિશ્રણમાંના બધા ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. આપણે યાદ રાખજો. બરાબર. એટલે જેટલા મોલ અંશ તમને મળ્યા હોય એ બધાનો સરવાળો કેટલો થઈ જાય? 1. એક્ઝેક્ટ 1 ના પણ આવે, 0.99 આવે, 0.98 આવે તો પણ સાચું જ કહેવાય. ક્લિયર? બરાબર. તો અહીંયા આ મોલ અંશની વાત પણ આપણે કમ્પ્લીટ કરી. બરાબર છે. એક દાખલો હું તમને સાંદ્રતાનો કરાવું પછી આપણે બંધ કરીએ. ક્લિયર? તો જોઈએ મિત્રો, આપણે 1.6 નંબરનો એક દાખલો કરી લઈએ. બરાબર. બાકી સૂત્રોની અંદર કિંમતો મૂકીને જ તમારે કરવાનો છે એટલે વધારે ચર્ચા નથી કરતો. પદાર્થ A ના 2 ગ્રામ ને એક A નામનો પદાર્થ છે 2 ગ્રામ. બરાબર. 18 ગ્રામ પાણીમાં 18 ગ્રામ. બરાબર. તો દ્રાવ્યના દળ ટકાનો મતલબ શું થાય? વેટ બાય વેટ. બરાબર. એટલે દ્રાવણના પરસેન્ટેજ વેટ બાય વેટ તમારે શોધવાનું છે. ક્લિયર? વેટ બાય વોલ્યુમ કીધું હોય તો અહીંયા લઈ શકો કારણ કે પાણી છે. બરાબર. તો 18 ગ્રામ છે તેને 18 ml તમે લઈ શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર. હવે જોઈએ કેવી રીતે. બહુ સિમ્પલ છે. પરસેન્ટેજ માંગ્યા છે તો પરસેન્ટેજ નું સૂત્ર જોઈ લો. બરાબર. તો પરસેન્ટેજ નું સૂત્ર અહીં મારી દો ડાયરેક્ટ. પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો તમારે વેટ બાય વેટ લખવું હોય તો લખી શકાય. વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? A નું દળ ગુણ્યા 100. દ્રાવ્ય કોણ થશે? ઓછું હોય તે A. બરાબર. ગુણ્યા 100 ભાગ્યા શું થઈ જશે? દ્રાવણ. આ છે દ્રાવ્ય, આ છે દ્રાવક. તો બંનેનો સરવાળો કરવો પડે કે નહીં? અહીંયા તમે ભૂલ કરો. 18 લખી નાખો. કેમ? તો પાણી 18 આપ્યું છે. પાણી 18 છે પણ અલ્ટિમેટલી દ્રાવણ ક્યારે બનશે? તો કે A H2O થશે ત્યારે. એ કેટલું છે? 2 ગ્રામ અને 18 ગ્રામ. તો દ્રાવણ કેટલું મળશે આપણને? 20 ગ્રામ મળશે. બરાબર. અહીંયા તમે ભૂલ ખાઈ જશો, મોટા ભાગના ભૂલ ખાય છે આમાં. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એ શું આવશે? દ્રાવણનું વજન. બરાબર. તો એના ગ્રામ કેટલા છે? 2 ગુણ્યા કેટલા થશે? 100 ભાગ્યા કેટલા થશે? 20. બરાબર. તો 2 અને ભાગ્યા કરો. બરાબર. 10 અને 10 આમ કરો એટલે કેટલો જવાબ આવશે તમારો? 10%. વેટ બાય વેટ. ક્લિયર? તો બહુ સિમ્પલ દાખલા હોય છે, બહુ અઘરા નથી હોતા. ઘનતાવાળા દાખલાઓ થોડા ટફ હોય છે. બરાબર. અલ્ટિમેટલી તમે બહુ ગણ્યા હશે. ઘનતાવાળો દાખલો હું કરીશ તો અહીંથી શરૂ કરીને અહીંયા પૂરો થશે. બરાબર. તો અલ્ટિમેટલી આપણે એને નથી ગણતા. બરાબર. કારણ કે વધારે પડતો એ મોટો દાખલો છે. ઘનતાવાળા દાખલાઓ ફરીથી આવશે દ્રાવણ ચેપ્ટરની અંદર. બરાબર. એટલે એના ઉપર પણ ખાસ માસ્ટરી મેળવજો. અલ્ટિમેટલી કાંઈ હોતું નથી. માનો કે મને ઘનતાવાળો દાખલો પૂછ્યો હોય, બરાબર, વેટ બાય વોલ્યુમ, તો મારી પાસે વજન છે કે નહીં? તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય? આટલું વજન એવું દ્રાવણ. મને મોલારિટી કીધી, મોલારિટી. તો મોલારિટીમાં તો મારી પાસે શું હોય? કદ હોય. બરાબર. માનો કે મને ઘનતા કીધેલી છે કે ઘનતા કેટલી છે આ દ્રાવણની? તો કે ઘનતા 1.22 છે. બરાબર. તો બસ તમારી પાસે આવી ગયું. ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય? વજન ભાગ્યા કદ.
તો કદ જોઈએ છે ને મારે, તો કદ કેટલું થશે તો કે વજન ભાગ્યા ઘનતા, બરાબર. વજન કેટલું આવ્યું મારી પાસે 20 ભાગ્યા ઘનતા કેટલી છે 1.22, બરાબર. તો આનો જે ગુણોત્તર આવે ને એટલા ml, કારણ કે ગ્રામ લીધેલા છે તો ml મળશે, કિલો લીધેલા હોય તો લીટર મળશે, બરાબર. તો આ વસ્તુ શું થઈ ગઈ તમારું ml. હવે આ ml ને તમે આ સૂત્રમાં મૂકો એટલે મોલારિટી મળી જાય. એમાં કાંઈ નવું હોતું નથી. તમને વજન હોય તો વજન ઉપરથી કદ મેળવી શકો, એવી રીતે કદ આપેલું હોય તો કદ ઉપરથી માનો કે મોલાલિટી શોધવાનું કે તો વજન જોઈએ તો વજનને કરતા બનાવો ને તમે ગણી શકો. અલ્ટિમેટલી સૂત્રો તો આ જ હોય છે. આનો ઉપયોગ કરી વજન ઉપરથી કદ અને કદ ઉપરથી વજન મેળવવામાં આવે અને આ સૂત્રની અંદર પુટ કરવામાં આવે, બીજું કાંઈ નવું હોતું નથી. ક્લિયર? બરાબર. તો ઓલ ધી બેસ્ટ. બરાબર. ચેપ્ટર 1 નું રિવિઝન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો મને તમે કહી શકો છો. ક્લિયર છે મિત્રો?